નમસ્તે, રામ રામ. પાલનપુર તાલુકાનું ભૂતેડી ગામ એવું કહેવાય છે કે આ બાજુબાજુના 10 ગામોની અંદર ભૂતેડી ગામનું સ્મશાન એક આદર્શ અને મોડલ કહેવાય છે. આ પાલનપુર તાલુકાના ભૂતેડી ગામની અંદર આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા, અને શાખા એટલે શું કહેવાય તો કે વ્યક્તિ નિર્માણનું કામ કરે. શાખામાં આવનારો પ્રત્યેક કાર્યકર્તા પોતાના ગામની ચિંતા કરતો થાય, જંગલની ચિંતા કરતો થાય, જીવની ચિંતા કરતો થાય. કુલ મળીને મારું ગામ એક આદર્શ કેવી રીતે બને, એક રાષ્ટ્રીય સ્વયંસેવકની શાખાનું કાર્યકર્તાનું એક સતત ચિંતન હોય છે. ગામની ભૂતેડી ગામના યુવાનોની, માતાઓની અને વડીલોની ભાગીદારીથી અને સહકારથી આજે ભૂતેડી ગામની અંદર લગભગ ફળના વૃક્ષો 350 થી 400 વૃક્ષો છે. આપ જોઈ શકો છો કે સીતાફળ, જામફળ, આંબા, મોટા મોટા ફળના વૃક્ષો છે. ઔષધીય વૃક્ષો પણ તૈયાર કર્યા છે. એવું કહેવાય છે કે આ ગામનું એમેઝોન જંગલ બનાવી દીધું. આપણે સૌ જાણીએ છીએ કે આપણી આજુબાજુ આવા દરેક પ્રકારના ફળના આવા ઔષધીય વૃક્ષો હશે તો આજુબાજુ આપણા જંગલો બચશે. આવનારા સમયની અંદર આ જંગલો ગામનું જીવાદોરી બનશે. આજે તમે જોઈ શકો છો કે દરેક પ્રકારના કેટલા છોડ લગાવેલા છે. અહીંયા લીંબુના પણ છોડ છે, સીતાફળ, જામફળ, જાંબુ. એટલે એવું કહેવાય છે કે ભૂતેડી ગામના આખાને જો ફળની વ્યવસ્થા જો કરવી હોય ને તો આ ભૂતેડી ગામના સ્મશાનમાંથી થઈ શકે. તો આવા મોડલ ગામો પણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા, ગામના લોકોની ભાગીદારી અને સહકારથી આજે ગામની અંદર એક સરસ એમેઝોન જંગલ બની ગયું છે. તો તમામ ગામે આવો વિચાર કરવો જોઈએ. ગામની એક જ એવી જગ્યા છે સ્મશાન ભૂમિ કે ત્યાં વૃક્ષનું સંવર્ધન થાય અને સંરક્ષણ થાય છે. અને એક એવી ભૂમિ છે કે ગામનું એક મિની એમેઝોન જંગલ પણ બની શકે. અને આ એક એવી જગ્યા છે કે ત્યાં હજારો જીવજંતુઓ ત્યાં રહી શકે છે અને પોતાનું ભોજન કરી શકે છે. જાંબુ પણ લગાવ્યા છે, અર્જુન વૃક્ષ પણ લગાવેલા છે, સેવન લગાવેલા છે, લીંબુ લગાવેલા છે. કુલ મળીને દરેક પ્રકારના ફળના વૃક્ષ લગાવેલા છે. તો બસ એક આ વિષય એટલા માટે મૂકીએ છીએ કે દરેક ગામોમાં આવા સ્મશાન ભૂમિઓ તૈયાર થઈ જશે તો આવનારા વર્ષોની અંદર આપણી જીવ સંપદા બચશે, આપણી ધરતીનું ભૂગર્ભનું પાણી બચશે, અને આ બધું બચશે તો આપણે સારી ખેતી પણ કરી શકીશું. એટલે આવનારા વર્ષોની અંદર આવનારી પેઢીઓ આપણને પ્રશ્ન પૂછશે ને તો આપણા આપવા જો સારી વસ્તુ છે તો પવિત્ર ભૂમિ, ઝેરમુક્ત ભૂમિ અને હર્યાભર્યા વનો. તો આ ભૂતેડી ગામની અંદર જે પણ યુવાનો સામૂહિક ભાવથી અને જે પણ યુવાનો કામ કરી રહ્યા છે એ ધન્યવાદના પાત્ર છે. અને આવા યુવાનો દરેક ગામે ગામે હોય તો જંગલો પણ તૈયાર થશે અને વનો પણ તૈયાર થશે. મિત્રો, એવું કહેવાય છે ને કે ગામની જો સાચી મૂડી હોય ને તો જીવ સંપદા, ગામની સાચી મૂડી હોય તો પર્યાવરણ સંપદા, ગામની જો સાચી મૂડી હોય તો ભૂ સંપદા. કેટલી ભૂમિ સમૃદ્ધ છે, કેટલી ભૂમિ ઝેરમુક્ત છે. આ ભૌગોલિક સંપદા જ એ ગામની અને રાષ્ટ્રની સાચી મૂડી કહેવાય છે. આવતા જતાં પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં જે પણ લોકોને આવું સ્મશાન જોવું હોય તો આપ જોવા આવી શકો છો. અત્યંત રમણીય અને ખૂબ જ મનમોહક જગ્યા સારી. મુખ્ય માર્ગ ઉપર છે. રણાવાસ ચોકડીથી ભૂતેડી ગામ તરફ જઈએ અને ભૂતેડીથી રણાવાસ ચોકડી તરફ જઈએ તો રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર આવે છે. અગ્નિ સંસ્કારની પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે. બીજું એક પાણીનો બગાડ ન થાય એટલે મેન્યુઅલી પાણીની વ્યવસ્થા કરેલી. બીજું મૃત્યુ પામ્યા પછી શરીરના અસ્થિ એટલે કે ફૂલ આપણે જે સિદ્ધપુર કે ગંગાજી જઈએ છીએ એ ફૂલને વ્યવસ્થિત મૂકવા માટે આ હોલની અંદર એક બોક્સ બનાવેલું છે. એની અંદર માટીના ઘડાની અંદર એ ફૂલ રાખવામાં આવશે એવી અલગથી વ્યવસ્થા પણ કરેલી છે. પાણીના પિયત માટે ટાંકાની વ્યવસ્થા પણ કરેલી છે. તો બસ ગામની સાચી મૂડી હોય ને તો આ યુવાનો, જે ગામના જે યુવાનો સાચા અર્થમાં ગામની સેવા કરતા હોય છે એ જ ગામની સાચી મૂડી હોય છે. અને આ મૂડી એ જ આવનારા સમયની અંદર ગામને તીર્થગામ બનાવે છે, ગામના આદર્શ ગામ બનાવે છે. અને શિવની ભૂમિ કહેવાય સ્મશાન તો. અને શિવની ભૂમિની અંદર સવારથી સાંજ સુધી આ પ્રકારનું કામ કરવું એ આપણા માટે સૌભાગ્યની બાબત છે. સાચો શિવનો વસવાટ ખરેખર સ્મશાન ભૂમિ છે. તો શિવ એ પ્રકૃતિના યોગી છે. આપણી શિવની પ્રકૃતિને આપણે બચાવીએ. દરેક ગામો આવા જંગલો પોતાના ગામમાં ઊભા કરે. માત્ર મોનોક્રોપ નહીં એટલે કે એક જ બે જાતના વૃક્ષો નહીં, પણ 5 થી 10 પ્રકારના ફળના વૃક્ષો, 5 થી 10 પ્રકારના મેડિસિનલ વૃક્ષો જે આયુર્વેદમાં ઉપયોગ થાય છે, અને 5 થી 10 પ્રકારના ઔષધીય નાના નાના છોડ, ફૂલના છોડ પણ લગાવીએ જેના કારણે મધમાખીને પણ વ્યવસ્થા થઈ શકે.